નમસ્કાર દર્શક મિત્રો. સોમનાથ વિરાસતના 75 વર્ષ. સોમનાથ ભારતની એક અજેય સંસ્કૃતિનું પ્રતીક છે. 1000 વર્ષના વિનાશકારી પ્રહારો થયા ત્યારબાદ સોમનાથ આજે પણ આપણા માટે આત્મસન્માન અને સાહસનું એક પ્રતીક બનીને ઊભું છે. તો 75 વર્ષ પહેલાં લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલના એક સંકલ્પના કારણે હાલનું આધુનિક સોમનાથનો માર્ગ પ્રશસ્ત થયો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો ઉદ્દેશ કરી રહી છે. તો દર્શક મિત્રો, સોમનાથ મંદિરના શિખર ઉપર વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ઐતિહાસિક જળાભિષેક થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે. તો દેશની આસ્થા અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવનારા 11 મેના રોજ માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાવા જઈ રહી છે. તો સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના આ ભવ્ય અવસર ઉપર યોજાનાર એક સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે વિશેષ કુળાભિષેક પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સોમનાથ મંદિરનું મુખ્ય શિખર 150 ફૂટ ઊંચું છે, જેના પર 10 ટન વજનના કળશ ઉપર વડાપ્રધાન હસ્તે કુંભાભિષેક પૂજા બાદ મહાકાય ક્રેનની મદદથી મંદિરના શિખર ઉપર જળાભિષેક કરવામાં આવશે. તો પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ નિમિત્તે આ જે સ્વાભિમાન પર્વ યોજાવા જઈ રહ્યું છે, તેમાં 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથમાં ભવ્ય રોડ શો, વાયુસેનાનો રોડ શો અને પુષ્પ વર્ષા જેવા મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો સોમનાથ મંદિરમાં 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથમાં દર્શનાર્થે પધાર્યા હતા અને ઐતિહાસિક જળાભિષેક થવાનો છે, તેમાં પણ ઉપસ્થિત રહેવાના છે. ધન્યવાદ દર્શક મિત્રો.